આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. સાતમના એકટાણામાં ઠંડા ખાવાની મજા આવે અથવા તો સફરમાં લઈ જવા એક નવી ટ્રીક સાથે થેપલા 15 દિવસ સુધી સારા રહે એવી સિક્રેટ સામગ્રી ઉમેરીને લોટ બાંધીશું અને થેપલાને તૈયાર કરીશું. તમારા થેપલા જો ચવડ થઈ જતા હોય અથવા તો એકદમ પોચા ના બનતા હોય તો આ વિડીયો તમે પૂરો જોજો. થેપલા બનાવવાની એટલી નાની નાની બધી જ ટિપ્સ અને ટ્રીક આપેલી છે કે ગુજરાતી થેપલા તમારાથી પણ પરફેક્ટ જ બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ અને રૂ જેવા પોચા નવી ટ્રીક સાથે ગુજરાતી થેપલા તૈયાર કરવા અહીંયા મેં 1 વાડકા જેટલી મેથીની ભાજી લીધી છે. તો મેં એકદમ અહીંયા સારી રીતે મેથીની ભાજીના પાન સાફ કરી ધોઈ અને કોરા કરીને લીધા છે. તો હવે શું કરીશું, થેપલામાં ઉમેરવાની મેથીની ભાજીને એકદમ બારીક સમારી લેશું. થેપલા બનાવતા સમયે ખાસ તમારે મેથીની ભાજીને અગાઉ સરસ ધોઈ લેવાની, પાનને કોરા થવા દેવાના અને પછી જ સમારવાના, જેથી બિલકુલ મોઇશ્ચર ના રહે અને થેપલા લાંબા સમય સુધી સારા રહે. હવે એકદમ નવી ટ્રીક સાથે થેપલાને તૈયાર કરવા આપણે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. હલકું તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન અજમો ઉમેરીશું, જેનાથી થેપલા પચવામાં એકદમ સરળ રહેશે અને થેપલાનો સ્વાદ પણ સારો આવશે. સાથે 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને હવે તરત જ એમાં બારીક સમારેલી મેથીની ભાજીના પાન ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી 1 મિનિટ માટે મેથીની ભાજીને સાંતળી લેશું. જો તમારા થેપલામાં તમે જ્યારે થેપલાને જોડવો ત્યારે તલ બહાર નીકળી જતા હોય તો આ ટ્રીક સાથે થેપલા તૈયાર કરજો. સાથે મેથીને થોડી સાંતળી લેશું એટલે થેપલામાં એકદમ સરસ મેથીની ફ્લેવર આવશે અને થેપલા જરા પણ કડવા નહીં બને. સાથે મેથીની ભાજી પણ થેપલામાંથી જરા પણ થેપલું વણતા સમયે બહાર નહીં આવે. આ નવી ટ્રીક સાથે થેપલાને ટ્રાય કરી જોજો. અહીંયા મેથીની ભાજીને વધારે નથી સાતળવાની. હલકી એવી મેથીની ભાજી શ્રિંક થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેશું અને સાતળેલી મેથીની ભાજીને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે થેપલાનો લોટ બાંધવા માટે અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે રોટલી બનાવવા માટે લોટ વાપરતા હોઈએ ને એ જ મેં લીધેલો છે. લોટને હંમેશા ચાળીને લેવાનો, જેથી ઝટપટ સારી રીતે બંધાઈ જાય. સાથે થેપલાના લોટમાં ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેનાથી થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સાથે થેપલાના બધા સ્વાદને બેલેન્સ કરવા 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અને હવે પહેલા બધી જ વસ્તુને આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી લેશું. બધા મસાલા, મેથીની ભાજી, બધી જ વસ્તુ ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાની અને બધું સારી રીતે મિક્સ થાય પછી આજનો થેપલાનો લોટ આપણે બાંધવાના છીએ છાશ સાથે. થોડી છાશ સાથે થેપલાનો લોટ બાંધશો તો થેપલા એકદમ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બનશે. સાથે લાંબા સમય સુધી તમારા થેપલા ખરાબ પણ નહીં થાય અને થોડી છાશ ઉમેરશો ને એટલે થેપલામાં હલકી એવી ખટાશ લાગશે, જે તમારા થેપલાને એકદમ સ્વાદિષ્ટ બનાવશે અને થેપલામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. આ ટ્રીક સાથે તૈયાર થયેલા થેપલા તમારા એટલા ફટાફટ પૂરા થઈ જશે અને બધાને ભાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે થેપલા માટે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કર્યો છે. થેપલાને એકદમ પરફેક્ટ બનાવવા લોટ વધુ પડતો કઠણ કે એકદમ ઢીલો નથી બાંધવાનો. આ રીતનો પરફેક્ટ લોટ બંધાઈ જાય એટલે આપણે લોટને ઢાંકી ફક્ત 10 મિનિટનો રેસ્ટ આપીશું. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. હાથ પર હલકું એવું તેલ લગાવી લોટને સારી રીતે મસળી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં લોટને મસળી લીધો છે. તો હવે થેપલાને વણવા માટે આપણે એમાંથી લુવા કરી લેશું. તો મેં જે માપ લીધું એનાથી 20 નંગ જેટલા થેપલા બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીએ અને પછી થેપલાને વણવા માટે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરીએ અને એકદમ સારી રીતે હળવા હાથે પતલું એવું થેપલું વણી લેશું. થેપલા જેટલા પતલા કરશો એટલી ખાવાની મજા આવશે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારા થેપલા ચવડ થઈ જતા હોય તો તમે જ્યારે થેપલું વણો ને ત્યારે એના ઉપર જે કંઈ કોરો લોટ હોય એ બધો તમારે ડસ્ટ કરી દેવાનો.
આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો થેપલા પર કોરો લોટ રહી જશે ને તો થેપલા ખાવામાં ચવડ બનશે. તો અહીંયા એક કરી અને તમે જોઈ શકો છો મેં બધા જ થેપલાને વણી લીધા છે. થેપલા સરસ વણાઈ જાય એટલે હવે આપણે એને શેકવાના છે. લોખંડના તવા પર થેપલા શેકો ને તો થેપલામાં ખૂબ જ સરસ ડિઝાઇન પડે છે અને થેપલા ઝટપટ શેકાઈ પણ જાય છે. અહીંયા થેપલા શેકવા માટે તવો ગરમ થાય એટલે થેપલું ઉમેરી દેશું અને 20 સેકન્ડ જેવું એક બાજુથી થેપલું શેકાય પછી સાઈડ પલટાવી ફક્ત ઉપરની બાજુ એક નાની ચમચી જેટલું તેલ ઉમેરીશું. પછી થેપલાની સાઈડ પલટાવી બીજી સાઈડ થોડું તેલ ઉમેરીએ. હળવા હાથે તેલને સ્પ્રેડ કરી અને હલકી બંને સાઈડ ડિઝાઇન પડે મતલબ થેપલું શેકાઈ ગયું. વારંવાર થેપલાને તવા પર ફેરવવાથી પણ થેપલા કડક થઈ જતા હોય છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. થેપલું તમારું ફક્ત તવા પર 2 જ વાર ફરવું જોઈએ. એકવાર થેપલું ઉમેરો પછી 20 સેકન્ડ થવા દો અને એની સાઈડ પલટાવો. ઉપરની સાઈડ તેલ લગાવો. ફરી થેપલાને સાઈડ પલટાવી હલકું તેલ લગાવો અને એકદમ સારી રીતે બંને બાજુ ડિઝાઇન આવે એટલે થેપલાને તવા પરથી નીચે ઉતારી લો. તો તમે જોઈ શકો છો એક કરી અને અહીંયા હું આ જ રીતે બધા થેપલાને તૈયાર કરી લઈશ. તો અહીંયા મેં એકદમ સારી રીતે બધા જ થેપલા બનાવી લીધા છે અને તમે જો આપણા થેપલા કેટલા પરફેક્ટ બન્યા છે. હવે જો તમે ગરમા ગરમ ચા કે સૂકી ભાજી સાથે ખાવા થેપલા તૈયાર કર્યા હોય તો ઇટ્સ ઓકે, પણ જો તમારે થેપલાને 15 દિવસ સુધી સ્ટોર કરવા છે અથવા સફરમાં લઈ જવા બનાવવા છે તો ખાસ થેપલાને કમ્પ્લીટ ઠંડા થવા દેજો. એકવાર થેપલા ઠંડા થાય પછી જ તમારે એને પેક કરવાના. ગરમ ગરમ થેપલાને પેક કરી દેશો તો લાંબો સમય સારા પણ નહીં રહે અને ચવડ પણ થઈ જશે. તો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ માખણ જેવા મુલાયમ અને સ્વાદિષ્ટ આપણા થેપલા તૈયાર થયા છે. તમે પણ આ રીતે એકવાર થેપલા બનાવજો અને તમારા થેપલા કેવા બને છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આજની રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.